તો નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી પોતાની ચેનલ એટલે કે CN સિનેમાની અંદર. આજે આપણે જે ધમાલ કરી રહી છે લાલો મૂવી, મેં પહેલાં જ કીધું હતું ને કે લાલો મૂવી એના રવિવાર અને પછી સોમવારે પણ સારી એવી ચાલવાની જ છે. ભલે કોઈ પણ કહે કે કોઈ પણ મૂવી એટલું બધું કલેક્શન આના છઠ્ઠા રવિવારના રોજ કરી લે અને એનો સોમવાર આવે એટલે થોડી મૂવી સેજ ડાઉન થાય, પણ એવું લાલામાં શક્ય જ નહીં, કારણ કે લાલો ખુદ કૃષ્ણ ભગવાન ચલાવી રહ્યા છે અત્યારે. તો લાલા મૂવીએ જે એના છઠ્ઠા સોમવારે 2.50 કરોડ આનો આ આંકડો જાળવી રાખ્યો છે. એને પાંચમા સોમવારે પણ આટલું જ કલેક્શન કર્યું હતું, એને છઠ્ઠા સોમવારે પણ આટલું જ કલેક્શન કર્યું. હવે લાલો મૂવી છે ને એના જે 39મા દિવસે કામ કરે છે એનું એ જ કામ ફરીથી એના 40મા દિવસે કરી રહ્યું છે, એટલે એના કલેક્શનમાં ઘટાડો તો થતો જ નથી. એને જે કહેવાય ને કાં તો વધારો થાય કાં તો એ પેરેલલ ચાલી રહી છે અત્યારે. એટલે કે આજે 40મો દિવસ છે, તો આપણે 40મા દિવસે એના કલેક્શન વિશે વાત કરીએ. તો 40મા દિવસે લાલા પાસે કેટલા શો છે એની શરૂઆત કરીએ. જો શો જે રવિવારે હતા ને એમાંથી કોઈ ઓછા થયા નથી, થોડા ઘણા ઓછા થયા હોય, બાકી ઓછા થયા નથી. ઓવરઓલ કલેક્શન લાલાનું એવું સારું એવું છે અત્યારે. હાલ અમદાવાદની અંદર લાલા મૂવી પાસે 606 શો છે. એમાં બપોરના શોનું આપણે કહેવાય ને ઓક્યુપન્સી 42%ની ચાલે છે. મુંબઈની અંદર 226 શો છે, એની 24%ની ઓક્યુપન્સી છે. સુરતની અંદર 406 શો, એની અંદર 24%. આણંદમાં 83 શોમાં 11%. ભાવનગરમાં 45 શો છે ખાલી, એમાં 39%. ગાંધીનગરની અંદર વાત કરીએ તો 83 શો મળેલા છે, એમાં 35%. અને વડોદરાની અંદર 209, એમાં 24%નું આમ ઓક્યુપન્સી આજે પણ જળવાઈ રહેલી છે. અત્યાર સુધીમાં લાલો એટલે કે 4 વાગ્યા સુધીમાં લાલાએ લગભગ 79 કરોડનું કલેક્શન કરી લીધું છે, એટલે કે 80 લાખ જેવું તો થઈ જ ગયું. હવે સાંજના શોની ઓક્યુપન્સી 100% વધવાની છે અને નાઇટના શોની પણ વધવાની છે, કારણ કે ઘર ફેમિલી દરેક વર્ગના લોકો આ મૂવીને એકદમ વધારવા જાય ને, એકદમ સારી રીતે આમ જોવા ઈચ્છતા હોય છે અને લોકો જાય છે પણ ખરા. એટલે કલેક્શનમાં હવે કંઈ ઘટાડો થવાનો નથી. જેમ તેને ગઈકાલે 2.5 કરોડ કર્યા, એ મંગળવારે પણ 100% જળવાવાના જ છે. 2.5 કરોડ તો આરામથી આ મૂવી કલેક્શન કરી લેશે. હમણાંથી આ મૂવી ઓસ્ટ્રેલિયા અને કેનેડાની અંદર રિલીઝ થઈ છે અને મૂવીના ટિકિટો પણ નથી મળતા. હવે હજુ એના ડેટાના ટ્રેક નથી થયા, પછી આપણે એની વિગતે વાત કરીશું, 100% વાત કરીશું કે ત્યાં લાલો પરદેશમાં કેવો ચાલી રહ્યો છે એની પણ વાત કરીશું. હવે ઘણી વસ્તુ એવી છે ને કે લાલા મૂવી ઘણા રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે. હવે ગુજરાતી રેકોર્ડ તો બચ્યા નથી. હવે આપણી પાસે રહ્યા છે લાલાના જોડે રહ્યા છે હિન્દી બેલ્ટની જે બોલિવૂડની મૂવી એના રેકોર્ડ તોડવાની. તમને એમ લાગશે જો કે તમે ગદર 2 જોયું હશે, કાંતારા જોયું હશે, તો ગુજરાતની અંદર ગદર 2 અને કાંતારાનો રેકોર્ડ બ્રેક થઈ જશે 2 દિવસની અંદર. કારણ કે જો ગદર 2 અને કાંતારા મૂવીએ 65 કરોડની નેટ કમાણી કરી હતી, 65 કરોડ. અને હવે છે ને જે લાલો આપણો એ થોડા જ સમય એટલે કે 2-3 દિવસની વાત છે, 2-3 દિવસની અંદર લગભગ જુઓ ને અત્યારે લાલાનું કલેક્શન 56 કરોડ તો પહોંચી જ ગયું છે. એટલે આ વીકેન્ડ ખતમ થશે ત્યાં સુધીમાં લાલો 65 કરોડે પહોંચી જશે રવિવાર સુધીમાં. એટલે ગદર 2 કાંતારાના રેકોર્ડ તૂટી જશે. ખાલી એક પુષ્પા મૂવી એવી છે જે ગુજરાત બેલ્ટની અંદર 100 કરોડ કમાયું હતું, તો એ 100 કરોડનો રેકોર્ડ તોડવો તો હજુ એવું નથી, અશક્ય છે. કારણ કે કૃષ્ણ હોય ત્યાં બધું શક્ય છે, બરાબર. આપણે એમાં થોડું ટાઈમ લાગશે, આપણે એ જોવાનું છે. કારણ કે આ કેવું ખતમ થાય છે અને શરૂઆત કેવી થાય છે એના ઉપર છે કે 100 કરોડ પણ પહોંચી જશે મૂવી, કંઈ એટલું બધું દૂર નથી, બરાબર. પણ એ સોમવારથી નક્કી થઈ જશે કે લાલો કેવા માર્ગે જઈ રહ્યો છે. હજુ તોફાન મચાવશે, 100% તોફાન મચાવશે. પછી એક લાલાએ એક રેકોર્ડ તોડ્યો છે એવો કે આજ સુધીમાં કોઈ એવી મૂવી નહીં હોય જેના છઠ્ઠા વીકેન્ડની અંદર, ખાલી એક કાંતારાથી પાછળ છે, છઠ્ઠા વીકેન્ડની અંદર કાંતારા મૂવીએ જે એનો વીકેન્ડનું કલેક્શન કરેલું ને એ 17-18 કરોડ હતું. જ્યાં લાલો છે ને આપણે 13-14 કરોડ છે. એટલે એ છઠ્ઠા વીકેન્ડનું કલેક્શન કાંતારા પછી કોઈ મૂવી એવી નથી કે જેણે તોડ્યું. ખાલી એક લાલો બીજા નંબરે છે. એટલે તમે વિચારો
જે આધ્યાત્મિક મૂવી હોય ને, કાંતારા પણ એવી એક આધ્યાત્મિક મૂવી હતી જ્યાં લોકો એના મૂળ સાથે કનેક્ટ થઈ ગયા અને મૂવીને એકદમ આમ કહેવાય ને બ્લોકબસ્ટર બનાવી દીધી. લાલાનું પણ કંઈક એવું છે. હવે કાંતારા મૂવી એના 6થા વીકેન્ડમાં એટલું બધું કલેક્શન કર્યું હતું. એ પછી લાલો હતી. લાલો એના 7મા વીકેન્ડની અંદર આવશે ને ત્યારે કાંતારાથી પણ આગળ નીકળી જવાનો છે 100%. જો તમે આ મૂવી ના જોયું હોય ને આ મૂવી, તો ફેમિલી સાથે અવશ્ય જુઓ, જાણો, સમજો. આ મૂવી ખરેખર સારી મૂવી છે, જોવા જેવી છે અને જોવી જ જોઈએ, બરાબર. અને આજુબાજુમાં કોઈએ ના જોઈ હોય તો એને પણ આપણે સજેસ્ટ કરી શકીએ કે બીજી બધી કોઈ મૂવી જોવી એના કરતાં કંઈ જ્ઞાનની વાત થાય એવી કોઈ મૂવી જોવી હોય તો તમે લાલો આરામથી જોઈ શકો છો. અને થિયેટરમાં જ જોવી, પ્રેફરન્સ થિયેટરને આપો. આ માહોલની અંદર જ્યારે તમે માહોલની અંદર જશો ને ત્યારે થશે કે તમને એમ લાગશે કૃષ્ણ ભગવાનને લોકો કેટલો વહાલ કરે છે અને એ કૃષ્ણ ભગવાન પણ આપણને કેટલો વહાલ કરે છે કે અનુભવ થવાનો જ છે તમને થિયેટરમાં અંદર જવાથી, બરાબર. તો આવા આપણા બોક્સ ઓફિસ કલેક્શન અને રિવ્યૂને જાણવા માટે આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે થિયેટરની અંદર આ મૂવી જોયું હોય, ક્યાંથી જોઈ અને કેવો માહોલ હતો, કોમેન્ટની અંદર 100% કોમેન્ટ કરવી, જેથી અમને ખ્યાલ આવે કે માહોલ કેવી ગુજરાતમાં છે, અત્યારે કેવું ચાલી રહ્યું છે. થેન્ક યુ.